શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામી આદિ સંતોની રક્ષા કરી. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ભગવાન શ્રી સહજાનંદ સ્વામીની ઈચ્છાથી દરેક શહેરો અને દરેક ગામોમાં સ્વામિનારાયણ ભગવાનનો જય જયકાર થવા લાગ્યો. એટલે કેટલાક દ્વેષીઓને દ્વેષ ઉત્પન્ન થયો. તેણે કરીને આસુરી સંપત્તિવાળા જે હતા તે બરી મુવા અને વિચાર કર્યો છે આ સ્વામિનારાયણનો પ્રચાર કરવામાં મુખ્ય કારણ તો એમના સાધુઓ જ છે. માટે જો આપણે સાધુઓને જ મારી નાખીએ તો જ આપણે ઉઘડીશું. એમ વિચાર કરીને દ્વેષીઓ પોતપોતાના શિષ્યોમાં સંગઠન કરવા લાગ્યા. તેવામાં ભગવાન સ્વામિનારાયણે મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી છે તમો 30 સંતોને લઈને અમદાવાદ જાઓ અને ત્યાં રહીને સંતોને સંસ્કૃત ભણાવો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ વિચાર કર્યો છે ભણવા માટે જો એકાંતની જગ્યા હોય તો જ ભણવાનું સાનુકૂળ થાય અને એવું સ્થાન અમદાવાદમાં મળવું અશક્ય છે. પણ શ્રીજી મહારાજની આજ્ઞા છે એટલે તેમના પ્રતાપથી સગવડ થઈ જશે. એમ વિચારીને અમદાવાદ 30 સંતોની સાથે ગયા અને ત્યાં તપાસ કરતા સાબરમતીને કિનારે નારાયણ ઘાટની સમીપે એક દરિયાખાનનો ઘુમટ છે. ત્યાં જઈને જોઈને વિચાર કર્યો છે સંતોને અભ્યાસને યોગ્ય સ્થાન આ જ સારું છે, કારણ કે અહીં કોઈ પણ માણસ આવ જાવ નહીં કરે, માટે અભ્યાસને યોગ્ય આ સ્થાન સારું છે. એમ નક્કી કરીને તેને વારીને સંતોએ સાફસૂફ કરી નાખ્યું અને ત્યાં રહેવા લાગ્યા. શહેરમાંથી ભિક્ષા માંગી લાવે અને સંતો અભ્યાસ કરે. એમ કરતાં કરતાં ગામમાંથી કોઈ હરિભક્તો આવે અને સમાગમ કરે અને સંતો કથા વાર્તા કરીને જે હરિભક્તો આવે તેને ઉપદેશ કરે. એમ કરતાં કરતાં ધીમે ધીમે સત્સંગ વધવા લાગ્યો. તે જોઈને આસુરી સંપત્તિવાળા ભેખધારી બળવા લાગ્યા છે અહીં સ્વામિનારાયણના મુંડિયા રહે છે. તે આપણા અવગુણ ભરાવીને આપણા શિષ્યોને વારીને પોતાનો વાળો વધારે છે. માટે જો તે સર્વે સંતોને મરાવી નાખીએ તો બધી ઉપાધિ શાંત થઈ જાય. પણ તે સંતોને મારવા સી રીતે? પછી વિચાર કર્યો છે આ બધા સાધુઓને પ્રસાદીનો મહિમા બહુ હોય છે. ભગવાનનો પ્રસાદ કહીને આપીએ એટલે એ સ્વીકાર કરશે. આવો વિચાર કરીને કોઈ સારું મિષ્ટાન બનાવીએ, તેમાં કાતિલ ઝેર ભેરવીને સંતોની પાસે લાવીને કહે છે આજે અમોને એવો વિચાર થયો છે આજે હરાહર કળિયુગમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના સંતોના સમાન કોઈ પણ સાધુ આ પૃથ્વી પર નથી. માટે આવા સંતોને જો જમાડીએ તો આપણી સેવા લેખે લાગે. એમ જાણીને આપ જેવા સર્વ સંતોને જમાડવા માટે પ્રસાદી લાવ્યા છીએ. માટે આપ સર્વે આ ભોજન સ્વીકારો અને અમોને તમારી ચંદનાદિકથી પૂજા કરવી છે. એવી અમો સર્વેને તમારા પ્રત્યેની સદ્ભાવના છે. માટે અમારી પૂજા આપ દયા કરીને સ્વીકારો. નિષ્કુળાનંદ સ્વામી કહે છે એ ચંદનમાં પણ હરાહર ઝેર હતું. મુક્તાનંદ સ્વામીએ તેને સારો આવકાર આપીને કહ્યું છે ભલે, બહુ સારું, પણ અત્યારે તે ભોજન રાખો અને જ્યારે બધા સંતો ભેગા થશે ત્યારે અમો બધા મળીને પ્રસાદ વહેંચી લઈશું. એમ કહીને પ્રસાદ લાવ્યા હતા તે રાખી દીધો. પછી એ દ્વેષીલા કહે છે અમારે તમારી ચંદનાદિકથી પૂજા કરવી છે. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે ભલે, પૂજા કરો. ત્યારે તે સ્વામીના લલાટમાં પ્રથમ ચંદન ચડચ્યું. ત્યારે શ્રી હરિએ સહાય કરી જેથી સ્વામીને તો કાંઈ ન થયું. પણ એ ચંદનમાં એટલું કાતિલ ઝેર હતું કે ચામડીના છિદ્ર વાટે જ લોહીમાં પ્રવેશ થઈ જાય. આવા હરાહર ઝેર મિશ્રિત ચંદનમાં આંગળીઓ બોરી કે તરત જ ચરચનારાની આંગળીઓની ચામડી તરત ઉતરી ગઈ. પણ મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજના પ્રતાપથી કઈ આડ ન આવી અને ચંદન ચરચનારાની આંગળીની ખાલ ઉતરી ગઈ. પછી ભગવાનની પ્રેરણાથી કોઈ પણ સંતોએ દ્વેષીલાઓએ આપેલા પ્રસાદ પણ મુખમાં મૂક્યા નહીં. વળી ચંદનમાં ઝેર કેવું આકરું હતું તો કહેવાય છે કે આંખે જોવે તો આંખનું તેજ પણ ક્ષીણ થઈ જાય. તો આ હતો સંપૂર્ણ પ્રસંગ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સર્વે હરિભક્તોને શેર કરજો, જેથી સૌને આ પ્રસંગના દર્શન થાય.
અને આ યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સર્વોપરીને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને ઓન કરી રાખજો, જેથી ભવિષ્યમાં જે વિડીયો મૂકવામાં આવે તે તમને પ્રાપ્ત થાય.